નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, DHB કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ ગુજરાતી મીડિયમમાં ધોરણ 10 યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના વિષયમાં હું અશોક જોશી તમારા બધાનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ચેપ્ટર 4 આસનના જે છે 12 આસનોની ચર્ચા કરી, આપણે એમને સમજ્યા છીએ. હવે આપણે એના જે સ્વાધ્યાય પોથીના જે પ્રશ્નો છે MCQ એના વિશે આજે આપણે જોઈશું અને એની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ જોઈ લો, આસન જે આપણું ચોથું ચેપ્ટર છે એના સ્વાધ્યાય પોથીના MCQ છે, બરાબર. તો આપણે વારાફરતી ફટાફટ એ MCQ આપણે જોઈ લઈએ. પહેલો જે પ્રશ્ન છે એ છે ભુજંગનો અર્થ નીચેનામાંથી શું થાય છે? તો ભુજંગ એટલે સાપ, તો સાપનો અર્થ જે છે એ ભુજંગ થાય છે, બરાબર છે. તો જવાબ આવશે ભુજંગ એટલે સાપ, બરાબર છે, સાપ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે લોલાસન કેવી રીતે કરવાનું હોય છે? તો લોલાસન જે છે એ બેસીને કરવાનું હોય છે. ત્યાર પછી કયા આસનની પૂર્ણ અવસ્થા ફ્લાયઓવર જેવી થાય છે? ફ્લાયઓવર એટલે સેતુ, એટલે સેતુકાસન જે છે એની પૂર્ણ સ્થિતિ જે છે આપણે જે બ્રિજ હોય એવી થાય છે, ફ્લાયઓવર. ત્યાર પછીનો પ્રશ્ન છે કયા આસનથી પેટ અને આંતરડામાં રહેલો બિનજરૂરી વાયુ દૂર થાય છે? તો જવાબ છે પવન મુક્તાસન. આથી આપણા શરીરની અંદરનો જે બિનજરૂરી વાયુ હોય છે એ દૂર થાય છે. પાંચમો પ્રશ્ન છે કયા આસનનો આકાર ગર્ભમાં રહેલા બાળક જેવો દેખાય છે? તો ગર્ભાસન છે. ગર્ભાસનમાં જે છે એ પૂર્ણ અવસ્થામાં બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય તેવું દેખાય છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે ઓસ્ટિયોપોરોસિસ હાડકાના બરડ થવાના દર્દીઓ માટે કયું આસન ઉપકારક છે? તો એનો જવાબ છે સેતુકાસન. એનાથી જે ઓસ્ટિયોપોરોસિસના દર્દીઓ એને ફાયદો થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે સારણગાંઠના દર્દીઓ માટે કયું આસન હિતાવહ નથી? તો જેને સારણગાંઠ થઈ હોય એના માટે પવન મુક્તાસન કરવું જોઈએ નહીં. ત્યાર પછી છે આઠમો પ્રશ્ન ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે? તો ઊંચાઈ વધારવા માટે તાળાસન તો છે, પણ સાથે સાથે કિશોરાવસ્થામાં ઊંચાઈ વધારવા માટે ગરુડાસન જે છે એ ખૂબ જ લાભકારક છે. ત્યાર પછીનો નવમો પ્રશ્ન છે કયા આસનમાં શરીરનો આકાર તીડ જેવો થાય છે? તો તીડને સલભ પણ કહેવામાં આવે છે, એટલે એનો જવાબ આવશે સલભાસન. ત્યાર પછી 10મો પ્રશ્ન છે કયા આસનમાં પગના પંજાને કાન સુધી ખેંચવામાં આવે છે? તો એમાં આકર્ણ ધનુરાસન આવશે, કારણ કે આપણે એમાં પગના પંજાને હાથથી પકડીને કાન સુધી ખેંચવાનું હોય છે. ત્યાર પછી 11મો પ્રશ્ન છે કયા આસનથી નિતંબનો સાંધો મજબૂત બને છે અને શરીર લચીનાપણું બને છે? તો એમાં પણ આવશે આકર્ણ ધનુરાસન. ત્યાર પછી 12મો પ્રશ્ન છે કયા આસનમાં ડાબા હાથની પ્રથમ બે આંગળીઓથી જમણા પગનો અંગૂઠો અને જમણા હાથના પ્રથમ બે આંગળીથી ડાબા પગનો અંગૂઠો પકડવાનો હોય છે? તેમાં પણ આકર્ણ ધનુરાસન આવે છે. આકર્ણ ધનુરાસન આપણે ચર્ચા કરી હતી એમ કે બે રીતે થાય છે, બરાબર. ત્યાર પછી 13મો પ્રશ્ન છે કયા આસનના નિયમિત અભ્યાસથી કમરનો દુખાવો, ગળાના કાંકડા, મળઅવરોધ, અપચો, સંધિવા, પગની કળતરા વગેરે રોગો મટે છે? તો એમાં પણ જવાબ જે આવશે એ આકર્ણ ધનુરાસન જ છે. ત્યાર પછી 14મો પ્રશ્ન છે કયા આસનમાં ધનુષ પર બાણ ચડાવી પણછ એટલે કે દોરી ખેંચતા હોય તેવો શરીરનો આકાર બને છે? તો એ પણ જવાબ છે આકર્ણ ધનુરાસન, બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન જે છે એ 15મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું આસન બેસીને કરવાનું છે? એટલે બેસીને આપણે જે આસન કરી શકીએ તો એમાં આવશે આકર્ણ ધનુરાસન. એમાં પણ જે છે આકર્ણ ધનુરાસન આવશે, ડી જવાબ છે. ત્યાર પછી 16મો પ્રશ્ન છે બંને પગ સીધા અને બંને હાથની આંટીઓ પાડીને પકડો, ત્યાર પછી નીચે રહેલા હાથથી પકડેલા પગને વિરુદ્ધ કાન સુધી ખેંચો. આ પદ્ધતિ કયા આસનની છે? તો એ છે આકર્ણ ધનુરાસન. એમાં પણ એ જવાબ આવશે આકર્ણ ધનુરાસન. ત્યાર પછી આપણે 17મો પ્રશ્ન જોઈશું વિદ્યાર્થી મિત્રો.
એ છે ઉષ્ટાસનમાં શરીરનો દેખાવ લગભગ કેવો બને છે. તો ઉષ્ટાસનમાં શરીરનો દેખાવ લગભગ આપણે ઊંટ જેવો થાય છે, એટલે એને ઉષ્ટાસન કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 18મો પ્રશ્ન. એમાં છે કરોડની તકલીફ હોય તેમણે કયું આસન કરવું જોઈએ નહીં. જેને કમરની તકલીફ હોય, કરોડની તકલીફ હોય, કરોડરજ્જુની તકલીફ હોય, એને કયું આસન કરવું જોઈએ નહીં. તો એનો જવાબ આવશે ઉષ્ટાસન. ત્યાર પછી 19મો પ્રશ્ન છે કયા આસનમાં જમીન ઉપર માત્ર બંને પગના પંજા અને ઘૂંટણ અટકેલા રહેશે. તો એમાં પણ આવશે આકર્ણ ધનુરાસન જ આવશે. ઉષ્ટાસન આવશે. આકર્ણ ધનુરાસનની ઉષ્ટાસન આવશે. ત્યાર પછી 20મો પ્રશ્ન છે હાથ પગના વાના રોગ માટે કયું આસન ઉપયોગી છે. તો એ પણ ઉષ્ટાસન જ આવશે. બી જવાબ છે. ત્યાર પછી કયા આસનમાં શરીરનો દેખાવ ઊંટ જેવો થાય છે. ઉપરનો આવી ગયો પ્રશ્ન, આના જેવો જ પ્રશ્ન છે, ખાલી ઉષ્ટાસન. નીચેનામાંથી કયું આસન બેસીને કરવાનું હોય છે. તો એ પણ ઉષ્ટાસન, કારણ કે પવન મુક્તાસન, ગરુડાસન ને સલભાસન. ગરુડાસન ઊભા થાય, પવન મુક્તાસન એ પીઠ પર સૂઈને, સલભાસન એ ઊંધા સૂઈને. બરાબર, તો ઉષ્ટાસન જવાબ આવશે. ત્યાર પછી 23મો પ્રશ્ન છે કયા આસનમાં વજ્રાસન ધારણ કરી બંને પગ વચ્ચે એકાદ ફૂટનું તેમજ બંને પગના અંગૂઠા વચ્ચે 4 ઇંચનું અંતર રાખવાનું હોય છે. તો આમાં પણ ઉષ્ટાસન જ આવશે. બરાબર છે. ત્યાર પછી 24મો પ્રશ્ન છે ઉષ્ટાસનનો ફાયદો શોધીને લખો. તો ઉષ્ટાસનનો ફાયદો છે એમાં લીવર, બરોળ અને સ્વાદુપિંડ સ્વસ્થ અને કાર્યક્ષમ બને છે. તો જવાબ ડી આવશે. ત્યાર પછી 25મો પ્રશ્ન છે કયા આસનને ઉત્તિત પદ્માસન પણ કહે છે. તો લોલાસનને. કારણ કે લોલાસનમાં પદ્માસનમાં બેસીને બંને હાથને બાજુમાં રાખીને શરીરને ઉચકવાનું હોય છે, એટલે એને ઉત્તિત પદ્માસન કહેવામાં આવે છે. ત્યાર પછી 26મો પ્રશ્ન છે લોલાસનમાં કોના આધારે શરીરને ઉચકવામાં આવે છે. તો બંને હાથ વડે ઉચકવામાં આવે છે. ત્યાર પછી 27મો પ્રશ્ન છે કયા આસનમાં શરીરને બંને હાથથી ઉચકવાનું છે. એનો જ પ્રશ્ન છે. બરાબર છે, પણ જવાબ અને પ્રશ્ન બે ઉલટાવી નાખ્યા છે, તો આમાં પણ લોલાસન જ આવશે. ત્યાર પછી છે 28મો પ્રશ્ન કયા આસનમાં સામાન્ય શ્વાસોશ્વાસમાં બંને હાથના બળથી ધીરે ધીરે આંચકા અને ધ્રુજારી સિવાય શરીરને શક્ય તેટલું અદ્ધર કરવાનું હોય છે. તો એ પણ જવાબ આવશે લોલાસન. ત્યાર પછી 29મો પ્રશ્ન છે લોલાસનનું બીજું નામ શું છે. તો આ પણ પ્રશ્ન હમણાં ઉપર આવી ગયો, ઉત્થિત પદ્માસન કહેવામાં આવે છે. ત્યાર પછી 30મો પ્રશ્ન છે કયા આસનમાં શરીરનો આકાર ઘડિયાળના લોલક જેવો થાય છે. એમાં જવાબ છે લોલાસન. ત્યાર પછી 31મો પ્રશ્ન છે કયા આસનની પ્રાથમિક સ્થિતિમાં પદ્માસન કરી શાંત ભાવે બેસવાનું હોય છે. તો એનો પણ જવાબ લોલાસન જ આવશે. ત્યાર પછી 32મો પ્રશ્ન છે કયું આસન કરવાથી છાતી, ભુજાઓ, હાથના કાંડા, સાંધા, માંસપેશીઓ મજબૂત બને છે અને છાતીનો વિકાસ થાય છે. તો એમાં જવાબ એ પણ આવશે કે લોલાસન, કારણ કે એનાથી આપણે છાતીને બધું મજબૂત બને છે, તો લોલાસન જવાબ આવશે. ત્યાર પછી 33મો પ્રશ્ન છે કયા આસનની પૂર્ણ સ્થિતિમાં ગરદન તથા નજર સ્થિતિ રાખવાની હોય છે. એમાં પણ લોલાસન આવશે. આપણે ચર્ચા કરી હતી કે જો સહેજે આપણે આજુબાજુ જોઈશું તો આપણું બેલેન્સ જતું રહેશે, પડી જઈશું. ત્યાર પછીનો 34મો પ્રશ્ન છે સૌપ્રથમ પદ્માસનમાં બેસો, બંને હાથ સાથળની બાજુએ રાખો, હથેળી જમીન ઉપર તેને આંગળીઓ સામેની દિશામાં રહે તે રીતે ગોઠવો. સામાન્ય શ્વાસોશ્વાસમાં બંને હાથની શક્તિથી શરીરને શક્ય તેટલું અધર કરો. આ પદ્ધતિ કયા આસનની છે. તો એ લોલાસનની પદ્ધતિ છે. ત્યાર પછી 35મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ગર્ભાસનમાં શરીરનો દેખાવ કેવો હોય છે. તો ગર્ભસ્થ બાળક જેવો, એટલે કે માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય છે ત્યારે જે હોય બાળક એવો આ ગર્ભાસનનો આકાર થાય છે પૂર્ણ અવસ્થામાં. ત્યાર પછીનો પ્રશ્ન છે 36મો કયા આસનમાં જે તે હાથથી જે તે કાનની બૂટ પકડવાની હોય છે. તો આમાં આવશે ગર્ભાસનમાં જ, કારણ કે ગર્ભાસનમાં બેઠ્યા પછી આપણે
પદ્માસનમાં બેસીને બંને હાથને બહાર કાઢી કોણી સુધી બંને હાથથી જે તે કાનની બુટ્ટી પકડવાની હોય છે. ત્યાર પછીનો 37મો પ્રશ્ન છે, કયા આસનમાં શ્વાસ ભરતા ભરતા અને બંને પગને બેઠક એટલે થાપાથી ઘૂંટણ સુધીના ભાગને મસ્તક તરફ ઊંચો કરવાનો હોય છે? તો આમાં પણ મિત્રો જવાબ એ જ આવશે, આપણે જે પ્રમાણે જોયું એ પ્રમાણે ગર્ભાસન જ આવશે આમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે 38મો પ્રશ્ન, કયા આસનની પ્રાથમિક સ્થિતિમાં પદ્માસનમાં બેસવાનું હોય છે? તો જવાબ આવશે ગર્ભાસનમાં. ગર્ભાસન હું અગાઉના પણ તમને એમાં ટીક કરી દઉં, બધામાં લગભગ ગર્ભાસન જ આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા આસનમાં બિછાવેલા આસન ઉપર આસન કરવા બેસી જવાનું હોય છે? કયા આસનમાં? તો આમાં પણ જવાબ એ જ આવશે તમારે, બરાબર છે. આ લગભગ બધા એક જ પહેલાંના પ્રશ્નો છે એટલે ગર્ભાસન જવાબ આવશે. ત્યાર પછી 40મો પ્રશ્ન છે, કયું આસન કરવાથી વીર્યની રક્ષા થાય છે અને ચિત્ત આત્મામાં સ્થિર થાય છે, જેથી બ્રહ્મચર્ય જળવાય છે? તો આમાં પણ એ જ જવાબ આવશે, ગર્ભાસન. 41મો પ્રશ્ન છે, કયું આસન કરવાથી મળાવરોધ, આંતરડાનો સોજો, ચૂંક, આફરો, પછી જીણજવર વગેરે દૂર થાય છે? તો સેમ જ જવાબ રહેશે, ગર્ભાસન. હવે આમાં તમને એવું લાગે છે કે એક સરખા જવાબ છે, પણ પરીક્ષામાં આ રીતે નહીં પૂછાય એટલે ધ્યાન રાખજો બધા. કયું આસન કરવાથી સાથળ પરનો મેદ દૂર થાય છે અને સાથળ સુડોલ બને છે? તો એઝ ઇટ ઇઝ ગર્ભાસન જ આવશે આમાં પણ. ત્યાર પછી 43મો પ્રશ્ન છે, શરીરના અધવાયુને દૂર કરવા કયું આસન ઉપયોગી છે? તો 43મા પ્રશ્નમાં આવશે પવન મુક્તાસન. આમાં બદલાયું છે. પવન મુક્તાસનથી આપણા શરીરનો જે અધવાયુ છે, આ શરીરમાં વધારાનો જે વાયુ હોય એને આપણે દૂર કરી શકાય છે. 44મો પ્રશ્ન છે, કયા આસનમાં બંને સાથળ વડે પેટની બંને બાજુના સ્નાયુઓ ઉપર દબાણ આપવામાં આવે છે? તો પવન મુક્તાસન. ત્યાર પછી 45મો પ્રશ્ન છે, કયા આસનમાં બંને પગ સાથે અને સીધા રાખીને ઉપરની તરફ આશરે 40થી 45 અંશના ખૂણે ઉચકવાના હોય છે? તો એઝ ઇટ ઇઝ એમાં પણ જવાબ જે છે પવન મુક્તાસન જ આવશે. ત્યાર પછી 46મો પ્રશ્ન છે, કયું આસન કરવાથી જૂની કબજિયાત, અપચો, ગેસ, એસિડિટી વગેરે રોગો દૂર થાય છે? તો એમાં પણ પવન મુક્તાસન જ આવશે. ત્યાર પછી 37મો પ્રશ્ન છે, કયા આસનમાં માથું જમીન ઉપરથી ઊંચું કરી ગરદનમાંથી વાળી દાઢી અને ઘૂંટણ પાસે લઈ જવાની હોય છે? તો એમાં પણ પવન મુક્તાસન જ આવશે. ત્યાર પછી 48મો પ્રશ્ન છે, કયું આસન સ્ત્રીઓએ ગર્ભાવસ્થામાં ઋતુસ્રાવ સમયે તેમજ સુવાવડ પછી કરવું જોઈએ નહીં? તો આમાં પણ જે છે એ પવન મુક્તાસન જ આવશે. ત્યાર પછી 49મો પ્રશ્ન છે, કયું આસન પેટ, કમર, સાથળ, થાપા અને નિતંબની ચરબી ઓછી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે? તો એઝ ઇટ ઇઝ પવન મુક્તાસન જવાબ આવશે. 50મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું આસન પીઠ પર ચત્તા સૂઈને કરવાનું હોય છે? તો ભુજંગાસન ઊંધા સૂઈને થાય છે, મકરાસન ઊંધા સૂઈને થાય છે, ગરુડાસન ઊભા ઊભા થાય છે? તો જવાબ આવશે પવન મુક્તાસન. ત્યાર પછી 51મો પ્રશ્ન છે, હાર્નિયા, સાયટિકા, તીવ્ર કમર દર્દ, પેટની ઈજા વગેરેના દર્દીઓને કયું આસન કરવું નહીં? આમાં ખાસ ધ્યાન રાખવાનું, કયું આસન કરવું નહીં આપ્યું છે, તો પવન મુક્તાસન છે. ત્યાર પછી 52મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા આસનની પ્રાથમિક સ્થિતિમાં પીઠ પર સૂઈ જવાનું હોય છે? લોલાસન બેઠા બેઠા થાય છે, ગરુડાસન ઊભા ઊભા થાય છે, આકર્ણ ધનુરાસન એ બેસીને કરવાનું છે. તો આમાં આપ્યું છે પીઠ પર સૂઈ જવાનું છે, તો એમાં આવશે સેતુકાસન, બરાબર. ત્યાર પછી 53મો પ્રશ્ન છે, કયા આસનમાં શરીરનો આકાર સેતુ જેવો બને છે? તો આ પણ લગભગ આવી ગયું, સેતુકાસન. પછી 54મો પ્રશ્ન છે, કયું આસન કરવાથી મુખ્યત્વે કરોડ ઉપર ખેંચાણ આવે છે? તો એઝ ઇટ ઇઝ આમાં પણ જવાબ એ જ આવશે, સેતુકાસન.
વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી 55મો પ્રશ્ન છે, કયા આસનમાં કમરને ઉપર ઉઠાવતી વખતે માથું, ગરદન, ખભા, કોણીઓ અને એડીઓ જમીનને અટકેલા રહેવા જોઈએ? તો આમાં પણ આપણો જવાબ જે છે એ સેતુકાસન જ આવશે. ત્યાર પછી 56મો પ્રશ્ન છે, કયા આસનમાં ઉચકેલા કમર અને થાપાને બંને હાથથી આધાર આપવામાં આવે છે? તો આમાં પણ સેતુકાસન, કારણ કે બંને હાથથી સપોર્ટ આપવાનો છે આપણે શરીરને, કમરને એટલે થાપાને. ત્યાર પછી 57મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું આસન પીઠ પર ચત્તા સૂઈને કરવાનું છે? ઉષ્ટાસન જે છે બેસીને કરવાનું છે, ગર્ભાસન બેસીને કરવાનું છે, સર્ભાસન ઊંધા સૂઈને કરવાનું છે. તો ચિત્તા સૂઈને સેતુકાસન જ થાય. ત્યાર પછી 58મો પ્રશ્ન છે, કયા આસનમાં શરીરના કમરથી માથા સુધીના અને કમરથી પંજા સુધીના ભાગને 45° સુધી ઊંચે ઉઠાવવામાં આવે છે? ખાસ ધ્યાન રાખજો મિત્રો, આમાં જો 45°ના ખૂણે ઉચકવાનું કીધું છે, બરાબર છે. તો આમાં પગને ઉચકવાનું પહેલાં કીધું છે, તો નૌકાસન આવશે. આમાં નૌકાસનમાં આપણે બંને પગને સીધા રાખીને આપણે જે છે 45°ના ખૂણે પગને વાળ્યા સિવાય આપણે એને ઊંચા કરવાના હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે આગળ 59મો પ્રશ્ન, કયા આસનથી ગળા અને છાતીના સ્નાયુઓને માલિશ મળે છે? તો આમાં જવાબ આવશે નૌકાસન. અહીંયા 60મો પ્રશ્ન છે, કયા આસનની પૂર્ણ સ્થિતિમાં માત્ર થાપાનો ભાગ જ જમીનને અટકેલો હોય છે? તો નૌકાસન જ આવશે, કારણ કે બંને હાથ અને પગને અધ્ધર કરવાના છે, હાથને પગની દિશામાં અને નજર પગ ઉપર રાખવાની છે. એ સંપૂર્ણ બેલેન્સ આપણું થાપા ઉપર જ રહેશે. ત્યાર પછી 61મો પ્રશ્ન છે, કયું આસન કરતી વખતે શરીર ધ્રુજવું ન જોઈએ? તો નૌકાસન, કારણ કે આપણું સંપૂર્ણ બેલેન્સ થાપા ઉપર છે. જો શરીર ધ્રુજીએ તો આપણે પડી જઈએ અને ઈજા થવાની સંભાવના રહેલી છે. ત્યાર પછી 62મો પ્રશ્ન છે, નૌકાસનમાં શરીરનો આકાર કોના જેવો બને છે? તો હોડી જેવો. નામ ઉપરથી જ ખબર પડી જાય, નૌકા એટલે હોડી. ત્યાર પછી 63મો પ્રશ્ન છે, કયા નીચેનામાંથી કયું આસન ચત્તા સૂઈને કરવાનું છે? જોઈ લો, આ રીતે ભુજંગાસન ઊંધા સૂઈને કરવાનું છે, ગરુડાસન જે છે એ ઊભા કરવાનું છે, સલભાસન એ પેટ પર સૂઈને, તો નૌકાસન આવશે. ત્યાર પછી 64મો પ્રશ્ન છે, બંને પગ ઊંચા કરો, જમીન સાથે પગનો ખૂણો 45° થાય તેટલા ઊંચા કરો, બંને પગ ભેગા રાખો, પગ ઘૂંટણમાંથી વળે નહીં તેની કાળજી રાખો. આ પદ્ધતિ કયા આસનની છે? તો નૌકાસનમાં જ આ રીતે આપણે કરવાના છે, પગને અધ્ધર કરવાના છે. ત્યાર પછી 65મો પ્રશ્ન છે, કયું આસન કરવાથી શરીરનો દેખાવ ચક્ર જેવો થાય છે? તો એ જવાબ આવશે ચક્રાસન, કારણ કે આપણે હાથને અને પગને જમીન ઉપર અટકાવી રાખીને બાકીનું શરીર જે છે એને અધ્ધર કરવાનું છે, એટલે ચક્ર જેવો આપણા શરીરનો આકાર બને છે, એટલે એ ચક્રાસન. ત્યાર પછી 66મો પ્રશ્ન છે, કયું આસન કરવાથી પોસ્ચર સીધું થાય છે? તો આમાં પણ ચક્રાસન જવાબ આવશે. પોસ્ચર એટલે શરીરના આકાર જે છે સીધો થાય છે. ત્યાર પછી 67મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું આસન ચત્તા સૂઈને કરવાનું છે? તો આમાં પણ જે છે એ ચક્રાસન જ આવશે, કારણ કે લુલાસન બેઠા બેઠા થાય છે, ભુજંગાસન જે છે પેટ પર સૂઈને કરવાનું છે, અને ગરુડાસન ઊભા કરવાનું છે, એટલે જવાબ આવશે ચક્રાસન. 68મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું આસન કરવાથી શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે? આમ તો લગભગ બધા આસનથી સ્ફૂર્તિનો સંચાર થાય જ છે, પણ આપણા અભ્યાસક્રમ મુજબ આમાં ચક્રાસન આવશે. ત્યાર પછી 69મો પ્રશ્ન છે, કયા આસનમાં કમરથી શરીરને ઊંચું કરતી વખતે ધ્યાનમાં રાખવું કે હાથ પગના પંજા જમીનથી ખસે નહીં, કમરને ધીમે ધીમે નીચે લાવવી તથા શરીર પટકે નહીં તેનું ધ્યાન રાખવું? આ બાબતો કયા આસનને લાગુ પડે છે? તો ચક્રાસનને જ લાગુ પડે છે, કારણ કે હાથ અને પગ ઉપર જે છે એને જમીન ઉપર રાખીને આપણા શરીરને અધ્ધર કરવાનું છે, અને પાછા લાવતી વખતે જો શરીર પછડાય તો આપણા કમરને અને હાથને બધાને નુકસાન થઈ શકે છે. ત્યાર પછી 70મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું આસન પેટ પર સૂઈને કરવાનું છે? જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, પેટ પર સૂઈને કરવાનું આસન જે છે એ ભુજંગાસન આવે અહીંયા, કારણ કે ગરુડાસન ઊભા થાય છે, નૌકાસન સીધા સૂઈને થાય છે, ગર્ભાસન બેઠા બેઠા થાય છે, તો ભુજંગાસન. ત્યાર પછી 71મો પ્રશ્ન છે, સારણગાંઠ, પેટના ચાંદા, હાઇપોથાઇરોઇઝમ, તીવ્ર પીઠ દર્દ અને આંતરિક ક્ષય રોગ ધરાવતા વિદ્યાર્થીઓએ અથવા દર્દીઓએ આ કયું આસન
કરવું નહીં. તો આમાં પણ ભુજંગાસન આવશે, બરાબર છે. ત્યાર પછી 72મો પ્રશ્ન છે, બહેનોએ માસિક ધર્મ દરમિયાન કયું આસન કરવું નહીં? તો આમાં પણ એઝ ઇટ ઇઝ જે છે એ ભુજંગાસન જ આવશે, સોરી. ને 73મો પ્રશ્ન છે, કયા આસનમાં સાપ પોતાની ફેણ ચડાવે તેવો શરીરનો આકાર થાય છે? તો ભુજંગ. ભુજંગનો અર્થ સાપ થાય છે. ભુજંગ એટલે સાપ. જ્યારે સાપ ફેણ ઉઠાવીને બેઠો હોય એવો આ ભુજંગાસનમાં શરીરનો આકાર થાય છે, એટલે એને ભુજંગાસન કહેવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈ લઈએ 74મો પ્રશ્ન, કયા આસનની મૂળ સ્થિતિમાં દાઢી જમીન પર ટેકવેલી હોય છે, ટેકવવાની હોય છે? તો એ પણ આવશે ભુજંગાસન જ આવશે. એનો જવાબ ભુજંગાસન. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો એ છે 75મો પ્રશ્ન, ભુજંગાસનનો ફાયદો શોધીને લખો. હવે આમાં તમારે જોવું પડશે કે ભુજંગાસનનો ફાયદો કયો છે, બરાબર છે. તો આમાં હરસ દૂર થાય છે, શરીરની સમતુલા અને શરીરની ચરબી. તો આમાં જવાબ આવશે ગરદનના સ્નાયુઓ મજબૂત બને છે, કારણ કે ગરદનને આપણે પાછળની સાઈડ ખેંચવાની હોય છે. પેટથી ઉપરનું શરીર એટલે કમરથી ઉપરનું શરીર ઉચકવાનું હોય છે, એટલે ગરદનના સ્નાયુઓ મજબૂત બને છે. ત્યાર પછી 76મો પ્રશ્ન છે, ભુજંગાસનનો ફાયદો શોધીને લખો. એનો એ જ પ્રશ્ન પણ ફાયદો એનો બીજો હશે, બરાબર છે. તો એમાં હશે માસિક દરમિયાન બહેનોએ, જવાબ સી આવશે. માસિક દરમિયાન બહેનોને થતા દુખાવામાં રાહત મળે છે, તેમજ માસિકની અનિયમિતતા દૂર થાય છે આ આસન કરવાથી. ત્યાર પછી 77મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું આસન પેટ પર સૂઈને કરવાનું હોય છે? તો એ જે છે એ આમાં પેટ પર સૂઈને કરવાનું કીધું છે, તો સલભાસન આવશે. પવન મુક્તાસન જે છે સીધા સૂઈને થાય છે, ગર્ભાસન બેસીને, ગરુડાસન ઊભા ઊભા. તો જવાબ આવશે સલભાસન. સલભ એટલે તીડ. તીડ જેમ પાછળથી પગ ધરે તે પગ ધરે છે, આમાં એ ઊંધા એટલે પેટ પર સૂઈને કરવાનું આસન છે. ત્યાર પછી 78મો પ્રશ્ન છે, કયું આસન કરવાથી હરસ નાબૂદ થાય છે? તો સલભાસન જવાબ આવશે. સલભાસન કરવાથી હરસની જેને તકલીફ હોય એમાં એને ફાયદો થાય છે અને એ નાબૂદ પણ કરી શકાય છે નિયમિત કરીએ તો. ત્યાર પછી 79મો પ્રશ્ન છે, દીર્ઘપૂર્વક કરી બંને પગને એકસાથે જમીનથી ઊંચા ઉઠાવો. તેના માટે હથેળીઓ જમીન પર દબાવી ઉચ્ચાલનની જેમ હાથનો ઉપયોગ કરો. આ કયા આસનની પૂર્ણ સ્થિતિ છે? ઉચ્ચાલન. ઉચ્ચાલનમાં એવું હોય છે કે આપણે એને સપોર્ટ આપવાનો હોય છે, તેમાં પણ જવાબ આવશે સલભાસન, બરાબર છે. ત્યાર પછી 80મો પ્રશ્ન છે, સારણગાંઠ, પેટના ચાંદા, હાઈ બ્લડ પ્રેશર, આંતરિક ક્ષયરોગ, હૃદયની કોઈ સમસ્યા અને તીવ્ર કમર દર્દમાં આ રોગમાં કયું આસન ન કરવું જોઈએ? તો સલભાસન. જેને આટલી બીમારી હોય, સારણગાંઠ, પેટના ચાંદા, હાઈ બ્લડ પ્રેશર, આંતરિક ક્ષયરોગ હોય, હૃદયની કોઈ તકલીફ હોય કે તીવ્ર કમર દર્દ હોય, એમણે સલભાસન કરવું જોઈએ નહીં. ત્યાર પછી 81મો પ્રશ્ન છે, સલભાસનનો ફાયદો શોધીને લખો. તો આમાં તમારે ગોતવું પડશે. એમાં જવાબ આવશે તો બધા આવે પણ જવાબ એ આવશે. એ યકૃત, સ્વાદુપિંડ, મૂત્રપિંડ અને શીર્ષસ્થ ગ્રંથિઓ સશક્ત બને છે સલભાસનથી. જવાબ એ છે, આમાં ધ્યાન રાખજો. ત્યાર પછી 82મો પ્રશ્ન છે, ગરુડાસનમાં શરીરનો દેખાવ કેવો થાય છે? તો જવાબો પણ પ્રશ્નમાં જ છે. એ ગરુડ જે પક્ષી હોય એના જેવો થાય છે. ત્યાર પછી 83મો પ્રશ્ન છે, ગરુડાસનમાં પગની સ્થિતિ કેવી હોય છે? તો ગરુડાસનમાં તમને ખબર છે કે એક પગની આપણે આંટી એટલે બીજા પગ ઉપર લગાવવાની છે, બરાબર છે. એક પર સ્થિર રાખીને બીજા પગની આંટી લગાવવાની છે, બરાબર છે. એટલે જવાબ આવશે એ. ત્યાર પછી 84મો પ્રશ્ન છે, કયા આસનમાં ડાબો પગ જમણા પગને ફરતે ને જમણો પગ ડાબા પગને ફરતે વારાફરતી વીંટાળવાનો હોય છે? તો ગરુડાસનમાં જ પણ વારાફરતીઓ. પહેલાં જમણા પગે સીધો રાખવાનો, ડાબો પગ વીંટાળવાનો, ત્યાર પછી ડાબો પગ સીધો રાખવાનો ને જમણો પગ વીંટાળવાનો, એટલે વારાફરતી.
ત્યાર પછી 85મો પ્રશ્ન છે, કયું આસન નિયમિત કરવાથી એકાગ્રતા વધે છે ને તેમજ ધારણામાં સહાયતા મળે છે? તો આમાં પણ ગરુડાસન જ આવશે. બરાબર છે. ગરુડાસન કરવાથી જે છે આપણું એકાગ્રતા વધે છે, આપણે એ મનને ચંચળને કાબૂમાં કરીને આપણે જે ધ્યાનમાં ફાયદો થાય છે અને આપણી યાદશક્તિ વધારી શકીએ છીએ. 86મો પ્રશ્ન છે, કયા આસનમાં બંને પગ ભેગા રાખીને તદ્દન સીધા સાવધાની સ્થિતિમાં ઊભા રહેવાનું હોય છે? તો આ ઊભા આસનની સ્થિતિ છે. તો ઊભા કરવાનું આસન જે છે એ ગરુડાસન છે. તો જવાબ આવશે ગરુડાસન. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જે છે 87મો પ્રશ્ન, બંને હાથ આગળ ઊંચા કરો, બંને હાથની એકમેક સામે આંટી મારો અને આ સ્થિતિમાં બંને હાથ મુખની સામે રાખો. આ પદ્ધતિ કઈ આસનની છે? તો આ સ્થિતિ ગરુડાસનની છે. કારણ કે જેમ પગને એકબીજાને આંટી મારે એમ હાથને પણ આંટી મારવાની હોય છે. તો એ ગરુડાસનની સ્થિતિ છે. ત્યાર પછી 88મો પ્રશ્ન છે, કયું આસન કરવાથી શરીરનો દેખાવ ગરુડ પક્ષી જેવો થાય છે? આ પણ આવી જ ગયો છે. તો જવાબ એમાં જ છે ગરુડાસન. ત્યાર પછી 89મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું આસન ઊભા રહીને કરવાનું છે? તો ગરુડાસન ઊભા થાય છે. ત્યાર પછી 90મો પ્રશ્ન છે, કયા આસનમાં શરીરનો દેખાવ મગર જેવો હોય છે? તો મકરાસન. મકરને સંસ્કૃતમાં મગર કહેવામાં આવે છે, એટલે એ મકરાસન. ત્યાર પછી 91મો પ્રશ્ન છે, નિમ્ન રક્તદાબ એટલે કે નીચું લોહીનું દબાણ, લો બ્લડ પ્રેશર અને હૃદયની તકલીફવાળાએ કયું આસન કરવું નહીં? તેમાં જવાબ મકરાસન જ આવશે. હાઈ બ્લડ પ્રેશરવાળા કરી શકે, લો બ્લડ પ્રેશરવાળા ના કરી શકે. ત્યાર પછી 92મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું આસન પેટ પર સૂઈને કરવાનું છે? તો મકરાસન જ આવશે. નૌકાસન પીઠ પર સૂઈને કરવાનું છે, ગરુડાસન ઊભા, ઉષ્ટાસન બેસીને. ત્યાર પછી 93મો પ્રશ્ન છે, કયું આસન લોહીનું નીચું દબાણ ધરાવતી વ્યક્તિ માટે લાભદાયક છે? હવે લોહીનું નીચું દબાણ ધરાવતી વ્યક્તિ માટે લાભદાયક જે છે એ આપણે મકરાસન જ છે. બરાબર છે. તો જવાબ પણ આમાં આવી જ આવશે મકરાસન. ત્યાર પછી 94મો પ્રશ્ન છે, મકરાસનનો ફાયદો શોધીને લખો. તો માનસિક તણાવ અને અનિદ્રા દૂર થાય છે. આરામદાયક આસન છે. માનસિક ટેન્શન હોય કે અનિદ્રાનો રોગ હોય તો એનાથી દૂર થાય છે. ત્યાર પછી 95મો અને છેલ્લો પ્રશ્ન છે આપણો કે મકરાસનનો ફાયદો શોધીને લખો. તો એનાથી ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા જે ચોથું ચેપ્ટર છે આસન, એના 95 પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરી. તમારી પાસે સ્વાધ્યાય પોથી હશે જ, તમે એમાંથી જોતા રહેજો. એમાં જવાબો પણ આપેલા જ છે. આ છતાં મેં તમને અહીંયા ટીક કરીને દેખાડ્યું તો મને વધારે એમાં ક્લિયર થઈ જાઓ. બરાબર છે. તો ઘરે રહીને સ્વાધ્યાય પોથીનો અભ્યાસ કરતા રહેજો. ઘરે રહેજો, સ્વસ્થ રહેજો, સ્ટે હોમ, સ્ટે સેફ. આભાર. થેન્ક યુ.